10 લાખનું ડુપ્લિકેટ સોનું આપી વિશ્વાસઘાત કરનાર આરોપીને ઝડપી પાડતી એલસીબી અમરેલી। 10 લાખનું ડુપ્લિકેટ સોનું આપી વિશ્વાસઘાત કરનાર આરોપીને ઝડપી પાડતી એલસીબી અમરેલી। થોડા સમય પહેલા માધુપુરના વનિતાબેન કાનાભાઈ ચૌહાણને સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપી આરોપીઓ દ્વારા વિશ્વાસમાં લઈ વનિતાબેન પાસેથી ડુપ્લિકેટ સોનું આપી રોકડ રકમ લઈ આરોપીઓ ફરાર થઈ ગયા હતા, જેની ફરિયાદ વનિતાબેનને ધારી પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી હતી। ફરિયાદીની ગંભીરતાને લઈ અમરેલીના એસપી સંજય ખરાટ દ્વારા તમામ સ્ટાફને સૂચના આપેલી હોય તે અંતર્ગત ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સના આધારે અમરેલી એલસીબી દ્વારા ધારીથી દલખાણીયા તરફ જઈ રહેલા આરોપીઓને રિક્ષા તેમજ મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યા હતા। આરોપીઓ ઝડપી ધારી પોલીસ સ્ટેશન ખાતે રજૂ કરવામાં આવ્યા। પકડાયેલા આરોપી જેમાં દિલીપ જીવનભાઈ સોલંકી ઉંમર વર્ષ 33 રહેવાસી જૂનાગઢ, ઈશ્વર ગંગારામ વાઘેલા ઉંમર વર્ષ 30 અને આસિફ ભીખુ શાહ રફાઈ ઉંમર વર્ષ 31 રહે માંગરોળ, તમામને રોકડ રકમ 6,40,000, સોનાનો સિક્કો વજન 1.40 મિલીગ્રામ કિંમત ₹13,100 જેવા દેખાતા સોના દેખાતા ધાતુ સિક્કા 543 કિંમત ₹20,000, ઓપ્પો કંપનીનો મોબાઈલ કિંમત ₹2,000, બજાજ કંપનીનું મેક્સિમમ જેડ સીએનજી ઓટો રિક્ષા રજિસ્ટ્રેશન નંબર GJ11U7354 કિંમત 3 લાખ મળે કુલ 9,58,000નો મુદ્દામાલ એલસીબીએ ઝડપી લીધો છે। આ કેસની વધુ તપાસ ધારી પોલીસ સ્ટેશન દ્વારા થઈ રહી છે। હાલમાં ધારી પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદીને સસ્તું સોનું ખરીદવાની લાલચ આપી તેમને વિશ્વાસમાં લઈ અને તેમને ખોટું સોનું આપી અને તેમની જોડે 10 લાખની છેતરપિંડી કરવામાં આવેલી હતી। ધારી પોલીસ સ્ટેશન ખાતે આ બાબતે તાત્કાલિક ગુનો નોંધવામાં આવેલો હતો અને આ ક્રાઇમમાં ટોટલ 3 આરોપીઓ છે તેમની ધરપકડ કરવામાં આવેલી હતી અને જે ફરિયાદી છે તેમને કુલ 6,40,000નો મુદ્દામાલ પરત આપવામાં આવેલો હતો। આની સાથે જાહેર જનતાને એ પણ અપીલ છે કે જ્યારે પણ આવા ફ્રોડ કે ન્યુસન્સ આવતા હોય છે ત્યારે આવી લાલચમાં ન આવે અને જો તમને કોઈક પણ આવી લાલચ આપે તો તરત નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો। સંજય વાડાનો રિપોર્ટ, S9 ન્યૂઝ ધારી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।